મહાનગરપાલિકામાં મળેલી સાધારણ સભામાં રજૂ કરાયેલા 10 કાર્યોને સર્વાનુમતે મંજૂર કરાયા। મહાનગરપાલિકા ખાતે મેયર ઉષાબેન તલરેજાની અધ્યક્ષતાએ મળેલી સાધારણ સભામાં 10 કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 2 એકમોને 0.1 mld લિટરેટ સવેજ વોટર આપવા તેમજ તેના કન્યાસન માટે 19.2 mld આપવું, નગરસેવકોને વિકાસના કામ માટે વ્યવસાય વેરામાંથી ગ્રાન્ટ આપવી, આરોગ્ય વિભાગ માટેની 4 જગ્યા માટે સર્વાંગો અને પગાર ધોરણ કરવું, સફાઈ કર્મી બીમાર હોય જેને હાજર ન રહેતા હોય તેવા કર્મચારીઓના વારસદારને નિમણૂક કરી સહિતના 10 કામોની ચર્ચા બાદ તમામ કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા। સંચાલન થાય છે આઈસીડી સેક્ટર ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ સ્કીમ। સભ્ય શ્રી અનિતાબેન ગોયલને 5 મિનિટનો સમય ફાળવવામાં બોર્ડના સંલગ્ન ચર્ચામાં મને સમય આપવા માટે આભાર વ્યક્ત કરું છું અને આવનાર સમયમાં મહત્વપૂર્ણ કાર્યો કરવા પ્રયત્નશીલ રહીશું। બોર્ડમાં તેવી રીતે આ ESR બનાવવાનું આયોજન પ્રગતિ હેઠળ છે તેમજ અમારા વિસ્તારમાં પ્રયત્ન કરીશું। સભ્ય શ્રી પારુલબેન ડાપાને 5 મિનિટનો સમય ફાળવવામાં આવે છે। બોર્ડમાંથી છે, તમે તો નિયમ 12 બધા કોર્પોરેશનમાં જોઈને આવ્યા, તમે આ આપણી બુકમાં છે બધા કોર્પોરેશનમાં તમે જોઈને આવ્યા। 1982 ની વાત છે, 82 તો અમે આખા કોઈ અંદર તમે હશો ભાઈ મારી વાત 82 ની વાત છે। અરે ખ્યાલ છે ભાઈ, આ મુદ્દા સભ્યશ્રી તમે મને મેનેજર ચર્ચા આપી છે, મારે આપણી ચર્ચા થી ત્યારે મને તમે પણ એવું કીધું, પલકેશભાઈ એવું કીધું કે અમે અમદાવાદની કોર્પોરેશનમાં અમે અભ્યાસ કર્યો, રાજકોટ કર્યો, જામનગર કર્યો, બધા ઘણા તમે કોર્પોરેશનના કામ કર્યા। મેં અધ્યક્ષ એમનું સૂચન લ્યો અને સૂચન મારું છે, તમારા સૂચન પર મારી સહમતિ। આ સભા આપના અધ્યક્ષસ્થાને છે કે ઉપેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને? જો ભાઈ કિશનભાઈ આ કોઈના અધ્યક્ષતાની વાત નથી, મેં કરી આ સરકારની અને તે વરિષ્ઠતાની ચર્ચા છે। સાહેબ આપણે સાહેબની વાત કરી, એની વાત ન કરી, વાત કરી એવી વાત નથી, કોઈ વાત જ નથી। આની નહીં આ મહેરબાની કરી ચર્ચા ઉપેન્દ્રસિંહ કોઈ ચર્ચા છે એમ નથી। અધ્યક્ષીઓ સેક્રેટરી સેક્રેટરી તરીકે ભરતભાઈ સૂચન આપે છે એની વાત કરી રહ્યા છે। આ ચર્ચાનો વિષય જ નથી। આ તો વાત નહીં, તમારી રીતે અમે ભરતભાઈની વાત કરે સૂચન આપી છે, સૂચનની વાત આજે તારીખ 28/7/2026 રોજ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાયેલ, જેમાં 1 થી 10 કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ, જેમાં અકવાડા મીઠા ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડને ટ્રીટેડ સીવેજ વોટર આપવા અને વર્ષ 2025-26ની વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી સભ્યશ્રીઓ દ્વારા સૂચવવામાં આવતા કામો ઉધારવા, પછી 15મા નાણાં પંચની અનટાઈટ ગ્રાન્ટ અન્યવે હાથ ધરવાના કામોને મંજૂરી આપવા, તેમજ આરોગ્ય વિભાગ હેઠળના અર્બન મેલેરિયા વિભાગની કેડરનું એકત્રીકરણ અને ભરતી બઢતીના નિયમોમાં સુધારો કરવા, તેમજ ભાવનગર મહાનગરપાલિકા હસ્તક રિઝર્વ પ્લોટ કોર્પોરેશનમાં પ્રોજેક્ટની કામગીરી સંદર્ભે મટીરિયલ ડમ્પિંગ તથા લેબર ડેમ્પ માટે એજન્સીઓને હંગામી ધોરણે ફાળવવા માટે ભાડા તથા ડિપોઝિટની રકમ નક્કી કરવા, ટીપી સ્કીમ 24 અને ચિત્રા તથા ટીપી સ્કીમ 16 અધેવાળાની કામચલાઉ ફરી રચનાની દરખાસ્તમાં સમુચિત સત્તામંડળ મહાનગરપાલિકા ભાવનગરને ફાળવેલ હેતુ માટેના અંતિમ ખંડો તથા રસ્તાના માળખિયા અન્યવે પરામર્શ આપવા, તેમજ ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં વર્ગ 4ના કાયમી ધોરણે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 50 થી 55 વર્ષની ઉંમરના વારસદાર નિમણૂક યોજના લાગુ કરવા અંગે મંજૂરી આપવામાં આવી, તેમજ તિલકનગર વિસ્તારમાં રહેણાંકીય હેતુનો લીઝ પટ્ટા રિન્યુઅલ તથા દબાણ હટાવો સેલ ખાતે જપ્ત થયેલ માલસામાનના ભંગારની નિકાલ માટે કુલ 10 કાર્યોને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ છે। વિપક્ષ દ્વારા જે સૂચના આપવામાં આવી છે એમાં કોઈ અમલીકરણ કરવામાં આવશે કે? વિપક્ષના સૂચનો અત્યારે હાથે ધરેલ છે અને આ માટે વિચારણા કરીને પછી યોગ્ય કાર્ય કરશું।